નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે વિકિરણના કણ સ્વભાવની વાત કરેલી, થોડી ઘણી ચર્ચા કરી હતી. એમાં આપણે એમ કીધું હતું કે 2 ભાગમાં આપણે થિયરીની ચર્ચા કરીશું. તો પહેલો ભાગ જે ચર્ચા કરી ગયા હતા આપણે, બરાબર. હવે એના પછી આ જે બીજો પોર્શન જે છે એની વાત આપણે કરીએ. તો શરૂ કરીએ આપણે કે ભાઈ, વસ્તુની સપાટીને જ્યારે પ્રકાશ વડે વિકિરિત કરવામાં આવે ત્યારે વિકિરિત ઉર્જાનો કેટલોક ભાગ પરાવર્તન પામે છે, કેટલોક ભાગ શોષાય છે અને કેટલોક ભાગ પારગમન પામે છે. શું કહે છે? વસ્તુની સપાટીને જ્યારે પ્રકાશ વડે વિકિરિત કરવામાં આવે, કોઈ પણ વસ્તુ છે એના ઉપર પ્રકાશ પાડો, વિકિરિત કરવાનો મતલબ એના ઉપર પ્રકાશ પાડવાની વાત છે. કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પાડો ત્યારે વિકિરિત ઉર્જા, બરાબર, એનો કેટલોક ભાગ તમે જે ઉર્જા આપો છો એમાંથી કેટલીક ઉર્જા જે છે, કેટલોક પ્રકાશ છે પરાવર્તન પામશે, એનું કેટલોક ભાગ એટલે કેટલોક પ્રકાશ છે એનું શોષણ થઈ જશે અને કેટલોક ભાગ જે પારગમન પામશે. પારગમન પામવાનો મતલબ એમાંથી પસાર થઈને નીકળી જશે. કોઈ પણ વસ્તુ એના ઉપર તમે જ્યારે પ્રકાશ પાડશો તો અમુક ટકા પ્રકાશ પરાવર્તન પામીને પાછો પડશે, અમુક ટકા પ્રકાશ એમાં અંદર શોષણ થશે અને અમુક ટકા પ્રકાશ છે એની આરપાર નીકળી જશે, બરાબર. હવે આજે અમુક ટકા ભાગ શોષાણો, અમુક ટકા પરાવર્તન પામ્યા, અમુક ટકા પારગમન પામ્યાનું કારણ શું હશે? કે ભાઈ આ અપૂર્ણ અવશોષણ, અવશોષણનો મતલબ થાય છે આ શોષણ જ. અત્યારે સમજો શોષણ જ છે, બે અલગ ઘટના, પણ અત્યારે આપણે શોષણ જ સમજીએ અવશોષણ એટલે. હવે અપૂર્ણ અવશોષણનો મતલબ તમે જેટલી ઉર્જા આપી છે એ બધી ઉર્જા શા માટે શોષણ ન થઈ, શા માટે અમુક ટકા ઉર્જા બહાર નીકળી ગઈ અને અમુક ટકા ઉર્જા પાછી પડી, શા માટે એવું થયું? એટલે કે અપૂર્ણ અવશોષણનું કારણ શું છે? તો કારણ એ છે કે નિયમ અનુસાર સામાન્ય વસ્તુઓ વિકિરણની અપૂર્ણ અવશોષક છે. નિયમ અનુસાર શું છે? સામાન્ય વસ્તુ, કોઈ પણ સામાન્ય વસ્તુ લઈ લ્યો તો એ શું છે? વિકિરણની અપૂર્ણ અવશોષક છે. તમે જેટલો એના પર પ્રકાશ આપાત કરો ક્યારેય સંપૂર્ણ 100% એ પ્રકાશનું શોષણ કરી શકે નહીં. અમુક ટકા પ્રકાશ પાછો જ પડે તો જ તમને વસ્તુ દેખાય. એમાંથી અમુક ટકા પ્રકાશ પરાવર્તન પામીને પાછો પડે તો જ તમને વસ્તુ દેખાય. જો સંપૂર્ણ 100% વસ્તુ છે એ પ્રકાશનું શોષણ કરી લે તો તમને વસ્તુ જ ન દેખાય. ધોરણ 10માં ક્યાંક આવું ભણી ગયા છો પ્રકાશના પરાવર્તનવાળા ચેપ્ટરમાં, કે વસ્તુ ઉપર પ્રકાશ પડે એમાંથી પ્રકાશ પરાવર્તન પામીને આપણી આંખમાં આવે તો જ આપણને વસ્તુ દેખાય, બરાબર. સામાન્ય વસ્તુ જે છે, જે આપણે જોઈ શકીએ છીએ, એ વસ્તુ એ સંપૂર્ણપણે ક્યારેય અવશોષક હોતી નથી, અપૂર્ણ અવશોષક જ હોય છે. એટલે તમે જેટલો પ્રકાશ આપાત કરો એ ક્યારેય એ સંપૂર્ણપણે એનું શોષણ કરશે નહીં. તો જ આપણે જોઈ શકીએ, તો જ એ વસ્તુ આપણને દેખાય, બરાબર. આદર્શ પદાર્થ એ છે કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે છે, તેને કાળો પદાર્થ કહે છે. હવે આદર્શ પદાર્થ કેવો? કાળા પદાર્થની વાત કરે છે. કાળા પદાર્થનું વિકિરણ આપણે જે ટોપિક સમજીએ છીએ, કાળા પદાર્થનું વિકિરણ છે, બરાબર. ગરમ પદાર્થ અથવા કાળો પદાર્થ. તો કાળો પદાર્થ કોને કહેવાય? તો કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કરે અને અવશોષણ કરે. બધી જ આવૃત્તિઓનો મતલબ તમે એના ઉપર જેટલો પ્રકાશ આપાત કરો, હવે પ્રકાશનું આખું પુંજ હોય, આખો જથ્થો હોય, તો એ પ્રકાશના જેટલા તરંગો છે એ બધા ખરખા ન હોય, બધાની તરંગ લંબાઈ અલગ હોય, બધાની આવૃત્તિ અલગ હોય, બરાબર. તો બધી જ આવૃત્તિઓનું શું કરશે? ઉત્સર્જન કરશે અને અવશોષણ કરશે. બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કરે, પોતાનામાંથી ઉર્જા એ ગુમાવી પણ શકે અને પોતે ઉર્જા મેળવી પણ શકે. બધી જ તમે જેટલો પ્રકાશ આપો એ બધો એ શોષણ પણ કરી શકે અને બધી ઉર્જા એ પાછો ઉત્સર્જિત પણ કરી શકે. તો એને કાળો પદાર્થ કહેવાય, આદર્શ પદાર્થ કહેવાય. વ્યવહારમાં આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. વ્યવહારની અંદર આવો કોઈ પદાર્થ છે જ નહીં. અવકાશમાં આપણે બ્લેક હોલ કહીએ છીએ, બ્લેક હોલ છે. બ્લેક હોલ એટલે શું? તો ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં, દેખાતો જ નથી બ્લેક હોલ, એટલા માટે તેનું નામ બ્લેક હોલ છે. કારણ કે એની અંદર બધું શોષાઈ જાય છે. જેટલી પણ એમાં એના પર પ્રકાશ પડે કોઈ વસ્તુ, બધું આની અંદર સમાઈ જાય, શોષાઈ જાય છે. એમાંથી પાછું બહાર કાંઈ નથી નીકળતું, એટલે તમને કાંઈ દેખાતું નથી. એટલા માટે તેનું નામ બ્લેક હોલ છે. એટલે આવો કોઈ પદાર્થ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતો નથી. કાર્બન બ્લેક કાળા પદાર્થને લગભગ વધુ સમાન હોય છે, પણ કાર્બન બ્લેક નામનો જે પદાર્થ છે, કાર્બન, બરાબર,
એ કાર્બન બ્લેક નામનો પદાર્થ છે એ લગભગ કાળા પદાર્થના સમાન હોય, બરાબર. એ લગભગ 95-97% જેટલો કાળો પદાર્થ હોય, સંપૂર્ણપણે ન હોય, લગભગ એના સમાન હશે. અને કાળા પદાર્થ સાથે સારું ભૌતિક સનિકટન ધરાવતું ઉદાહરણ, સારું ભૌતિક સનિકટન એટલે સામ્યતા ધરાવતું ઉદાહરણ બીજું કયું છે કે ભાઈ કાળા પદાર્થ સાથે સામ્યતા ધરાવતો કોઈ પદાર્થ, એનું ઉદાહરણ ખરું? તો કે ઉદાહરણ છે એક નાનું છિદ્ર ધરાવતી બખોલ. શું છે? બખોલ, કેવિટી. એ કોઈક નાનો ગોળો લઈ લો, નાની બખોલ લઈ લો, બરાબર, એક જ છિદ્રવાળી, એક નાનું છિદ્ર ધરાવતી બખોલ. આ ધારો કે મેં અહીંયા આ બખોલ દોરી છે, બરાબર, આ બખોલ એક જ છિદ્ર છે. એમાં કહેવાનો મતલબ કે આમાં પ્રવેશવાનું દ્વાર એક જ છે, નાનકડું એવું પ્રકાશનું કિરણ પ્રવેશી શકે એવડું જ દ્વાર છે. ધારો કે અહીંથી પ્રકાશનું કિરણ અહીં દાખલ થયું, બરાબર, આ દિવાલ સાથે અથડાણું, બરાબર, અથડાઈને અહીંથી પરાવર્તન પામીને અહીંયા અથડાણું, અહીંથી પરાવર્તન પામીને વળી પાછું અહીંયા અથડાણું, અહીંથી પરાવર્તન પામીને વળી પાછું અહીં ક્યાંક અથડાય, બરાબર, અહીંથી પરાવર્તન પામીને વળી પાછું અહીંયા અથડાય. એમ શું થશે? તો કે અંદરને અંદર ઘૂમા કરશે. આ પ્રકાશનું કિરણ એકવાર અંદર દાખલ થઈ ગયું, બરાબર, પછી એ અંદરને અંદર પરાવર્તન પામ્યા કરશે, દિવાલ સાથે અથડાય, બહાર નહીં નીકળી શકે. સમજો, કાળો પદાર્થ કોને કહેવાય? કે તમે જે પ્રકાશ આપાત કર્યો એ બધું શોષણ જ કરી લેશે. એ પ્રકાશ આપાત કરો છો, કિરણ અંદર દિવાલ સાથે અથડાશે, દિવાલ સાથે અથડે અંદરો અંદર પરાવર્તન પામી અને છેલ્લે એ કાળા પદાર્થની આ જે કેવિટી જે છે, બખોલ છે, એ બખોલની દિવાલમાં શોષાઈ જશે, બરાબર. એટલે કાળા પદાર્થ સાથે સારું ભૌતિક સનિકટન ધરાવતું ઉદાહરણ એક નાનું છિદ્ર ધરાવતી બખોલ છે, જેમને બીજું કોઈ દ્વાર નથી, એક જ છિદ્ર છે પ્રવેશવાનું, બીજું કોઈ દ્વાર છે ને બીજું કોઈ છિદ્ર નથી પ્રકાશ બહાર નીકળી શકે એવું. અને છિદ્રમાં દાખલ થતું કોઈ પણ કિરણ બખોલની દિવાલોથી પરાવર્તન પામશે અને અંતે દિવાલ વડે શોષાશે. એકવાર દાખલ થઈ ગયો પ્રકાશ, પછી અંદરો અંદર દિવાલ સાથે અથડાય અને પરાવર્તન પામ્યા કરશે અને છેલ્લે શું થશે કે દિવાલ વડે એ શોષાઈ જશે, દિવાલમાં એ શોષાઈ જશે, બરાબર. એટલે કાળા પદાર્થની વાત થઈ. હવે કાળો પદાર્થ વિકિરણ ઉર્જાનો સંપૂર્ણ વિકિરક છે. કોઈ પણ કાળો પદાર્થ છે એ વિકિરણ ઉર્જાનો શું છે? સંપૂર્ણ વિકિરક છે. એટલે કાળા પદાર્થમાંથી જ ઉર્જા જે છે એ ઉત્પન્ન થાય છે, વિકિરક છે. વિકિરકનો મતલબ એમાંથી જ ઉર્જા ઉત્પન્ન થાય છે. વધુમાં કાળો પદાર્થ તેના પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. વધુમાં શું કહે છે? કાળો પદાર્થ તેના પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં. ઉષ્મીય સંતુલનમાંનો મતલબ શું? કે કાળો પદાર્થ છે આ, બરાબર, એ જેટલી ઉર્જા મેળવશે, બરાબર, જેટલી ઉર્જા એ મેળવશે એટલી જ સામે પર્યાવરણમાં ઓછી થશે. કહેવાનો મતલબ કે કાળો પદાર્થ જેટલી ઉર્જાનું શોષણ કરશે, જેટલી ઉર્જા કાળો પદાર્થ શોષણ કરશે એટલી ઉર્જા પર્યાવરણમાંથી ઓછી થશે. ઉષ્મીય સંતુલનમાં છે, બરાબર. કાળો પદાર્થ જેટલી ઉર્જા મેળવશે એટલી પર્યાવરણ ગુમાવશે. કોઈ પણ આપેલા સમયે તે પ્રતિ એકમ ક્ષેત્રફળમાં જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે તેટલા જ પ્રમાણમાં પર્યાવરણમાંથી ઉર્જાનું અવશોષણ કરે છે. જો વ્યાખ્યા આપી આપણને, કોઈ પણ આપેલ સમયે પ્રતિ એકમ ક્ષેત્રફળ, પ્રતિ એકમ, બરાબર, ક્ષેત્રફળમાં જેટલી ઉર્જાનું શું કરે છે એ ઉત્સર્જન કરે છે. અહીં ઉત્સર્જનની વાત કરે છે. કાળો પદાર્થ ધારો કે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, તે ઉર્જા ગઈ ક્યાં? તો એ ઉર્જા પર્યાવરણમાં જશે. કાલે આપણે વાત કરી હતી, પ્રણાલીની વાત કરી હતી. ધારો કે અહીંયા હું કાળો પદાર્થ મૂકી દઉં, અહીં કેવિટી કરી નાખું, બરાબર, અહીં બખોલ બનાવવું એવી, તો એ બખોલ છે મારી પ્રણાલી થઈ ગઈ. બાકીનું આજુબાજુનું જે વિશ્વ છે શું થઈ ગયું? એનું પર્યાવરણ થઈ ગયું. એટલે જેટલી ઉર્જા કાળો પદાર્થ ધારો કે એ ઉત્સર્જિત કરે છે, તો પર્યાવરણ શું કરે? સામે એટલી ઉર્જાનું અવશોષણ કરે, પર્યાવરણ એટલી ઉર્જા મેળવે. જો કાળો પદાર્થ ઉર્જા ગુમાવે તો પર્યાવરણ મેળવે, અને જો કાળો પદાર્થ ઉર્જા મેળવે તો પર્યાવરણ ગુમાવે. બે એકબીજાના વ્યસ્તમાં હોય છે. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ અને વર્ણપટ્ટીય વહેંચણી માત્ર તાપમાન ઉપર આધાર રાખે છે. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ, હવે કેવા પ્રકારનો ઉત્સર્જન થશે, એમાં કેવો રંગ તમને દેખાશે? કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય તો તમને કેવો કલર દેખાશે? એનો વર્ણપટ કેવો છે? વર્ણપટ એટલે કલરનો પટ્ટો, કેવો કલર દેખાશે? એનો આધાર કોના ઉપર હોય છે? તાપમાન ઉપર. જેમ તમે તાપમાન વધારશો એમ રંગની તીવ્રતા બદલશે. યાદ કરો, ઓછું તાપમાન હોય તો રાતો કલર અને વધારે તાપમાન હોય તો વાદળી કલર.
કાલ ચર્ચા કરી તેની આપણે, બરોબર. ત્યાર પછી આપણને ગ્રાફ દ્વારા સમજાવે છે કે કોઈ પણ આપેલા તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના વધારા સાથે વધે છે અને મહત્તમ થાય છે. કોઈ પણ આપેલ તાપમાને. હવે આ ગ્રાફ જે આપણે દોર્યો છે એમાં આ એક્સ અક્ષ ઉપર આપણે તરંગ લંબાઈ લીધી છે અને આ વાય અક્ષ ઉપર આપણે તીવ્રતા લીધી છે, પ્રકાશની તીવ્રતા, બરોબર. તાપમાન સાથેનો આલેખ દોર્યો છે, તરંગ લંબાઈ વિરુદ્ધ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ છે, તાપમાન સાથે તાપમાનના વિધેય તરીકેનો. આ T1 તાપમાને અને આ T2 તાપમાને. T2 તાપમાન છે વધારે છે અને T1 તાપમાન છે ઓછું છે. તરંગ લંબાઈ 1000 નેનોમીટર, 2000 નેનોમીટર અને 3000 નેનોમીટર છે. શું કહે છે આપણને કે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈના વધારા સાથે વધે છે. કોઈ પણ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા, બરોબર, આ તીવ્રતા વધે. કેવી રીતે? તરંગ લંબાઈના વધારા સાથે વધે. અહીંથી શરૂ કરો 0 થી, બરોબર. આ ગુલાબી કલર, પિંક કલરનો જે આલેખ છે જુઓ, તો જેમ તમે તરંગ લંબાઈ વધારતા જાઓ છો એમ આ તીવ્રતા વધતી ગઈ, એક સમયે મહત્તમ થઈ જશે, બરોબર, અને મહત્તમ થાય છે. ત્યારબાદ તરંગ લંબાઈના વધારા સાથે ઘટવાનું શરૂ થાય છે. છતાંય જો હજી આ તરંગ લંબાઈ અહીંયા છે, હવે તમે તરંગ લંબાઈ વધારો તો એ તીવ્રતા પાછી શું થવા માંડે? ઘટવા માંડે છે. હવે તરંગ લંબાઈના વધારા સાથે વધે, મહત્તમ થાય, અને ફરી પાછું તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા શું થાય? ઘટે છે. વળી તાપમાન જેમ વધારવામાં આવે તેમ આલેખની ઉચ્ચિષ્ટતા એટલે મેક્સિમા એની ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે છે. બે આલેખ ઉપરથી સમજવાનું છે, T1 તાપમાન અને T2 તાપમાન. હવે આ T1 તાપમાન છે ઓછું તાપમાન છે અને T2 છે વધારે છે. આપણને અહીંયા આપેલું છે T2 ગ્રેટર ધેન T1. આ T2 વધારે છે અને T1 ઓછું છે. જેમ તાપમાન વધારવામાં આવે તેમ, જેમ તાપમાન વધારો, T1 ઓછું છે અને T2 વધારે છે, તો તાપમાન વધારશો તો શું થશે? તેમ આલેખની ઉચ્ચિષ્ટતા, મેક્સિમા, એટલે આ પોઈન્ટ જે છે ને એનું મેક્સિમા કહેવાય. મેક્સિમમ ક્યાં છે? એની હાઇટ ક્યાં છે? પીક ક્યાં છે? પીક પોઈન્ટ એનું એટલે એની મેક્સિમા કહેવાય. ઉચ્ચિષ્ટતા, સૌથી ઊંચું પોઈન્ટ કયો છે? તો કે જેમ તાપમાન વધારશો એમ આલેખની ઉચ્ચિષ્ટતા એટલે કે એની મેક્સિમા ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસશે. જો આ બેયની તમે મેક્સિમા જુઓ. આ T1 તાપમાન છે એની મેક્સિમા અંદાજિત ક્યાં હશે? 1700 નેનોમીટર આસપાસ છે. જ્યારે આ T2 તાપમાન છે તો એની મેક્સિમા જોવો જી આલેખમાં ક્યાં છે? 1200 આસપાસ છે. તો જેમ તમે તાપમાન વધારશો એમ એની મેક્સિમા છે એ આ બાજુ ખસશે, એટલે કે એની ઉચ્ચિષ્ટતા જે છે એ આ બાજુ ખસશે ટૂંકી તરંગ લંબાઈ તરફ. ટૂંકી તરંગ લંબાઈનો મતલબ તરંગ લંબાઈ ઘટશે એમ. ટૂંકી તરંગ લંબાઈ તરફ એની મેક્સિમા ખસશે એટલે કે ઘટશે, આ બાજુ આવશે. હજી તમે T3 તાપમાન કરો તો ક્યાંક એની મેક્સિમા આવી થઈ જાય, ક્યાંક આવો આલેખ થઈ જાય ક્યાંક, તો એની મેક્સિમા હજી આ બાજુ આવશે, ખસશે, બરોબર. ત્યાર પછી હવે મેક્સ પ્લાન્કે શું કીધું? તો કે મેક્સ પ્લાન્કે એક સંબંધ પ્રાપ્ત કર્યો કે વિકિરણનું ઉત્સર્જન અને અવશોષણ, વિકિરણનું ઉત્સર્જન અને અવશોષણ થાય છે, પણ શા માટે થાય છે? તો કે ઉત્સર્જન અને અવશોષણ આંદોલક કે જે કાળા પદાર્થની દિવાલમાંના પરમાણુઓ છે તેમાંથી ઉત્પન્ન થાય છે. ઉત્સર્જન અને અવશોષણ શા માટે થાય છે? તો કે કાળો પદાર્થ જે છે, બરોબર, એની દિવાલમાં જે પરમાણુઓ છે, પરમાણુઓ આંદોલન કરે છે. શું કરે છે? આંદોલન. ક્યાં હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ ઘન પદાર્થોમાં જે પરમાણુઓ છે હંમેશા એની ગતિમાં જ હોય, આંદોલન ગતિ કરતા જ હોય, બરોબર. પણ દરેક પદાર્થની લાક્ષણિકતા મુજબ અલગ અલગ આંદોલન ગતિ હોય. તો કાળા પદાર્થની દિવાલમાં જે પરમાણુઓ છે અથવા અણુઓ છે એ આંદોલન ગતિ કરતા છે, એના કારણે થઈ ઉત્સર્જન અને અવશોષણ કરે છે. આંદોલક એટલે પરમાણુઓ જે આંદોલન ગતિ કરે છે એની વાત કરે છે. પ્લાન્કે ધારણા કરી કે વિકિરણને વિભિન્ન ખંડમાં ઉપવિભાજિત કરી શકાય. પ્લાન્કે બીજી શું ધારણા કરી? કે ભાઈ કોઈ પણ વિકિરણો છે એને નાના નાના ઉપખંડમાં વિભાજિત કરી શકાય. ઉપખંડ નાના નાના ભાગમાં એને વિભાજિત કરી શકાય, વહેંચી શકાય છે. અને પ્લાન્કે એ સૂચવું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ પણ અસતત રીતે જથ્થામાં હોય છે, નહીં કે સતત રીતે. સમજો, આ વસ્તુ સમજવાની છે. પ્લાન્કે શું સૂચવું કે કોઈ પણ પરમાણુ અથવા અણુ શક્તિનું શોષણ કરે કે ઉત્સર્જન કરે, હંમેશા કેવું હોય? અસતત રીતે, અસતત, કન્ટિન્યુઅસ ન હોય. આજે કોઈ પદાર્થે જેટલી ઉષ્મા શોષી છે એટલી કાલે ન શોષી હોય, અથવા એક જ પદાર્થના જે પરમાણુઓ હોય તો એક પરમાણુ ઉર્જા વધારે શોષે અથવા ઉત્સર્જન કરે તો બીજો
અણુ હોય એ ઉર્જાનું ઓછું ઉત્સર્જન કરે અથવા શોષણ કરે. એ હંમેશા કેવું હોય? અસતત હોય છે, ક્યારેય સતત હોતું નથી. અસતત રીતે જથ્થામાં હોય છે, જથ્થામાં હોય પાછું, નહીં કે સતત રીતે. અને ત્યાર પછી પ્લાન્કે શું કીધું કે ભાઈ ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. ઓછામાં ઓછી ઉર્જા કે જે શોષાય છે અથવા ઉત્સર્જિત થાય છે એને પ્લાન્કે શું નામ આપ્યું? ક્વોન્ટમ નામ આપ્યું. બરાબર. અને વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એ ક્વોન્ટમ જે છે એટલે વિકિરણ જ થયું. વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા શું કહે છે? આવૃત્તિના સમપ્રમાણમાં. અને એટલા માટે આપણે લખી શકીએ કે ભાઈ ઈ એટલે ઉર્જા ચલે છે આવૃત્તિ ન્યુ, સમપ્રમાણમાં છે બે, ઈ ચલે છે ન્યુ. આ ચલનની નિશાની દૂર કરો, ચલન દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે, તો ઈ બરાબર મૂકવો આપણે, ચલન દૂર કર્યું બરાબર મૂકવો તો અચળાંક મૂકવો આપણે એચ. અને આ એચ છે એને કહેવાય પ્લાન્કનો અચળાંક. અને પ્લાન્કનો અચળાંક છે એની કિંમત કેટલી, એની વેલ્યુ કેટલી? તો કે ભાઈ એની વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આવી રીતે પ્લાન્કે આ થિયરી ઉપરથી સમજાવ્યું કે ભાઈ કોઈ પણ વિકિરણની તીવ્રતા હોય, બરાબર, તીવ્રતાની વહેંચણી જે છે એ બરાબર એ તરંગ લંબાઈ અને અથવા આવૃત્તિ સાથે તાપમાનના વિધેયમાં હોય છે, તાપમાન સાથે બદલાતું હોય છે. બરાબર. તો આખો કાળા પદાર્થના વિકિરણની વાતથી આખો ટોપિક શાંતિથી સમજી લ્યો, જોઈ લ્યો, વિચારી લ્યો. બરાબર. સ્ક્રીનશોટ લઈ લો અને આપણે પૂરું કરીએ.